તો સુરત શહેરમાં માનવતા મહેકાવતી એક ઘટના સામે આવી છે। રસ્તા પરથી મળેલા 4 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। મંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં રૂપિયા પરત કર્યા હતા। મૂળ માલિક રહે છે ભાડાના મકાનમાં। દાગીના વેચીને 4 લાખ રૂપિયા મળી ઘરે જતા સમયે આ ઘટના બની હતી। રસ્તા પરથી રૂપિયા જેમને મળ્યા તેઓ પણ રહે છે ભાડાના મકાનમાં। આ સમગ્ર ઘટનાની મંત્રી પ્રફુલ પાનસરિયાને કરાઈ હતી જાણ। અશોકભાઈના ખોવાઈ ગયા હતા રૂપિયા। બે ભાઈ છે, બે ભાઈ જુદા પડે છે અને એના ધર્મપત્ની અને એમણે બીજું મકાન લેવાનું હોય તો એમના ધર્મપત્ની સાથે એક જ્વેલર્સની અંદર એ ઘરેણા વેચવા જાય છે। આ ઘરેણા વેચીને 4 લાખ રૂપિયા એમની પાસે આવ્યા। એ પૈસા એ સ્થળ ઉપરથી રોડ ઉપર ત્યાં પડી ગયા અને એવા જ સમયે મહાલક્ષ્મીમાં રહે છે મુકેશભાઈ। આ મુકેશભાઈ ભાડાના મકાનમાં રહે છે, મહાલક્ષ્મીમાં રહે છે। આ મુકેશભાઈને એ 4 લાખ રૂપિયા રોકડા એમને જડ્યા। તુરંત જ એમને ત્યાં દુકાનની આજુબાજુમાં પોતાનું નંબર અને એડ્રેસ આપ્યું અને કહ્યું કે કોઈના પૈસા, કોઈની વસ્તુ કઈ ખોવાણી હોય તો મારો સંપર્ક કરે। ભાઈ ત્યાં બધા પરિવાર સાથે ગોતવા ગયા પરંતુ મળ્યા નહીં અને આ ભાઈનો સંપર્ક મળ્યો। તુરંત જ અશોકભાઈ એ મુકેશભાઈનો સંપર્ક કરે છે। હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો। થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી પણ બમ્પ આવ્યો જરી એટલે ખબર ન રહી પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4 લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા। પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો પણ તરત હું પાછો વળેલો પણ ખ્યાલ ન રહ્યો પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાં અમે પૂછ્યું કે ભાઈ એટલામાં ક્યાંય કેમેરા છે, અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે, પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ। તો ત્યાં એક બેન હતા એને કીધું કે ભાઈ આ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ B208 નંબરમાં રહે છે તો એને જડ્યા છે ને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય, આપણે પૈસા જોતા નથી, જેના હોય તેને આપણે આપી દેવાના છે। તો એ મુકેશભાઈ છે તેઓએ એમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો હવે ફૂલ જેમ કે એમ એનો મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2 ના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે 8 બંડલ એમનું ભાળી ગયું। મેં કીધું ખોટા છે સાસા છે। પેલા એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ સાસા છે, ખાસા છે। પછી બધા બંડલ લઈ લીધા। પછી આજુબાજુમાંથી બેનો આવ્યા એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ, ઓલા મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય એવું હું કઈ નીકળી ગયો ત્યાંથી। 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ। પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા। પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો, પ્રૂફ એને એમને આપ્યું। પછી મેં એમને પૈસા